મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં તમે આ એક વસ્તુ ખાઈ લો છો ને તો જાણો કે તમે માતાજીને પ્રસન્ન નથી કરી રહી, પણ અજાણતા તમે માતાજીને નારાજ કરી રહ્યા છો. મિત્રો, ઘણા લોકો ઉપવાસ કરે છે, પૂજા કરે છે, પણ એક મોટી ભૂલ પણ કરે છે, જેનાથી તમારી સંપૂર્ણ સાધના વ્યર્થ થઈ જાય છે. તો મિત્રો, શું તમે પણ એ ભૂલ તો નથી કરતા ને? મિત્રો, આજે જાણો ચૈત્ર નવરાત્રિમાં કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ, નહીં તો ભક્તિનો કોઈ પણ ફાયદો તમને મળશે નહીં. ખાસ કરીને આ વિડીયો એ શ્રદ્ધાળુઓ માટે છે જે સંપૂર્ણ ચૈત્ર નવરાત્રિ ઉપવાસમાં રાખી રહ્યા છે. મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં, જ્યાં આપણે માનવ શરીરના સ્વાસ્થ્ય, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશે માહિતીની વાત કરીએ છીએ. મિત્રો, દેવીના ઉપાસકો માટે નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વનો હોય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને 27 માર્ચે પૂર્ણ થશે. મિત્રો, નવરાત્રિમાં પૂજા પાઠની સાથે વ્રત રાખવાનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને આ વ્રતના ઘણા બધા ફાયદાઓ પણ થાય છે જો તમે તેને સાચા નીતિ નિયમોથી કરો છો તો. કેટલાક લોકો નવરાત્રિના પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે, જ્યારે મોટા ભાગના લોકો સંપૂર્ણ 9 દિવસ સુધી વ્રત રાખે છે. મિત્રો, આ નવરાત્રિમાં મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. પરંતુ આ નવરાત્રિમાં મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા ખૂબ ભક્તિભાવથી અને નીતિ નિયમોથી કરવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે વ્રત રાખવાથી શરીરના શુદ્ધિકરણની સાથે મનુષ્યના મન અને આત્માની પણ શુદ્ધિ અવશ્ય થાય છે. મિત્રો, તો જોઈએ કે હવે આ નવરાત્રિ દરમિયાનના વ્રત રાખવા દરમિયાન તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તમારે સૌ પ્રથમ વાત કરીએ તો શું ખાવું જોઈએ. તો તેમાં તમે દૂધથી બનેલી બધી વસ્તુઓ જેવી કે દૂધ, દહીં અને પનીરનું સેવન કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, જે પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, તમે ફ્રૂટમાં કેળા, સફરજન, અનાર અને પપૈયા જેવા મોસમી ફળો ખાવાથી તમારા શરીરમાં કુદરતી શર્કરા અને વિટામિન્સ પણ જળવાઈ રહે છે. સાથે સાથે તેનાથી મિત્રો તમારું રક્તનું ખંડન પણ થતું નથી. મિત્રો, આ સમયે તમારે અનાજને બદલે સામાના ચોખા કે સિંગોડાના લોટની વાનગીઓ ખાવાની રહેશે અને આ 9 દિવસ તમારે અનાજને દૂર રાખવાનું છે. મિત્રો, આ સામાના ચોખા અને સિંગોડાના લોટમાં મિત્રો ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ હોય છે, જે શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે અને શરીરને ભૂખ લાગવા દેતું નથી, જે તમારા વ્રત દરમિયાન તમને બીમાર પડવા દેશે નહીં અને તમારા શરીરને સ્વચ્છ અને સમગ્ર દિવસ દરમિયાન ઉર્જાવાન રાખશે. તો મિત્રો, જોયું કે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. હવે જોઈએ કે વ્રત દરમિયાન તમારે કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ અને તેને સંપૂર્ણપણે વ્રત દરમિયાન તમારે અવગણના કરવાની છે. તો સૌપ્રથમ મિત્રો, નવરાત્રિમાં ઘઉં, ચોખા કે કોઈ પણ પ્રકારના અનાજનું સેવન કરવાની ખાસ મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો, તમારે પેકેટવાળા ખાદ્ય પદાર્થો
વધુ પડતા તેલવાળા વ્યંજનો અને મીઠાઈઓથી તો ખાસ કરીને તમારે દૂરી રાખવી જરૂરી છે. તે મિત્રો તમારા વ્રતમાં તો ખંડન કરશે જ, પરંતુ સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ખરાબ અસર પહોંચાડશે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે નવરાત્રી દરમિયાન ડુંગળી અને લસણનો તો ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેને તામસિક આહાર માનવામાં આવે છે. અને મિત્રો, આ 9 દિવસોમાં શુદ્ધ સાત્વિક આહાર જ વ્રત દરમિયાન લેવો જોઈએ, જેથી ભક્તિ ભાવમાં મિત્રો હંમેશા માટે મન પુરવાયેલું રહે અને મનને શાંતિ પણ મળી રહે. તો મિત્રો, આ હતી વસ્તુ કે કઈ વસ્તુઓનું સેવન તમારે નવરાત્રી દરમિયાન વ્રત દરમિયાન ના કરવું જોઈએ. હવે મિત્રો, આ સિવાય નવરાત્રીના વ્રત માટેના અમુક કેટલાક ખાસ નિયમો છે, જેને ક્રમ બાય ક્રમ આપણે જાણીશું. મિત્રો, સૌપ્રથમ નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવાની સાથે અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. જે મિત્રો તમારા ઘરમાં અખંડ જ્યોત હોય તે ઘર ક્યારેય મિત્રો ખાલી નથી રહેતું, અથવા તો તેને ખાલી છોડવું જોઈએ નહીં. પરિવારમાંથી કોઈ એક સદસ્યએ તો આ ઘરમાં અવશ્ય રહેવું જોઈએ, જ્યાં સુધી જ્યોત બુઝાય નહીં અને ઘર ખાલી ન રહે તેનું ખાસ ધ્યાન આ નવરાત્રી દરમિયાન રાખવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, પૂજાના સ્થળને હંમેશા સાફ સુથરું રાખો અને 9 દિવસ સુધી મિત્રો તમારે માતાજીના 9 અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવાની રહેશે. ઉપરાંત સાચા મનથી તમારે પૂજા કરવાની છે. મિત્રો, આ દિવસોમાં દુર્ગા ચાલીસાના પાઠ કરવા અને બની શકે ત્યાં સુધી મિત્રો બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે. અન્યથા મિત્રો, આ પૂજા પાઠનો કોઈ મતલબ રહેતો નથી. આને સિવાય અન્ય નિયમોની વાત કરીએ તો મિત્રો, વ્રતની પૂર્ણાહુતિ માટે એટલે કે છેલ્લા નોરતાના દિવસે, અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, બની શકે ત્યાં સુધી નાની કન્યાઓને ભોજન કરાવી તેમના આશીર્વાદ લેવાથી પણ તમારું વ્રત મિત્રો સફળ થાય તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, વ્રતના પારણા હંમેશા 9મી તિથિ સમાપ્ત થયા પછી અને ત્યારબાદ 10મી તિથિ શરૂ થયા બાદ જ હંમેશા કરવા જોઈએ. મિત્રો, આ પવિત્ર દિવસોમાં તમારે બની શકે ત્યાં સુધી મિત્રો શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી અને તમારે મિત્રો નિયમોનું પાલન કરી નથી તમને માનસિક શાંતિ અવશ્ય મળશે. તમારા પૂજા પાઠનું પણ ફળ તમને ચોક્કસપણે મળે છે. અને આ ઉપરાંત મિત્રો, ભક્તની તમામ આધ્યાત્મિક ઈચ્છાઓ પણ પૂર્ણ ચોક્કસપણે થાય છે. મિત્રો, આથી માહિતી કે તમારે ચૈત્ર નવરાત્રિમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ, કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય, ઉપયોગ લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં રાય ચોક્કસ જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.